સુરત શહેરમાં અષાઢી બીજના પાવન અવસરને લઈને લંકા વિજય હનુમાન મંદિર ખાતે રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। છેલ્લા 45 વર્ષથી લંકા વિજય હનુમાન મંદિર દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે। આ વર્ષે પણ રથયાત્રાને લઈને વિવિધ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। રથયાત્રા દરમિયાન ભક્તોને 100 મણ મગનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે। પ્રસાદની તૈયારીના ભાગરૂપે અંદાજે 150 જેટલી મહિલા મંડળની બહેનોએ મગની સાફ સફાઈની કામગીરી હાથ ધરી છે। મહિલાઓ દ્વારા સેવાભાવથી કરવામાં આવી રહેલી આ કામગીરીને કારણે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। મંદિરના મહંત બાપુ શ્રી રામદાસજીએ જણાવ્યું હતું કે છેલ્લા 4 દાયકાથી વધુ સમયથી લંકા વિજય હનુમાન મંદિર દ્વારા રથયાત્રાનું સફળ આયોજન કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાશે અને પ્રસાદનો લાભ લેશે। રથયાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આજે મહિલા મંડળ દ્વારા 100 મણ મગ સાફ કરવામાં આવે છે। ત્યાં ભગવાનને પલાળીને ભોગ ધરાવવામાં આવશે। મહિલા મંડળ 100 થી 150 બહેનો હતી, આ બધી સાફ કરીને જ્યારે રથયાત્રા નીકળશે 1 दिन पहले नेत्रोत्सव દિવસે मगने और माखन ने भोग धरावવામાં આવે છે। कितना प्रसाद होगा और कहाँ कहाँ वितरण होगा? આ 100 મણ મગ છે, જ્યારે રથયાત્રા પ્રારંભ થશે એ પલાળીને આ ભોગ ધરાવવામાં આવે। જગન્નાથપુરી બી એવી રીતે આ વિતરણ કરવામાં આવે। જ્યારે રથયાત્રા આ અમરોલી જગત नाका से થઈને અને સીધે कासानगर से परत फरશે। આ ફરીને સીધી અમરોલી માનસરોવર સર્કલ સહયોગ મેડિકલ ને સામે ત્યાં 9 દિવસ રથ રોકાય છે। ત્યાં ભગવાનને માસીને ઘર છે, 9 દિવસ પછી નિજ મંદિરમાં આવે છે। ભગવાન की जय। આજે મહિલા મંડળ લંકા વિજય મંદિરમાં આ બહુ ભાવથી રંગે ચંગે આ મગ સાફ કરે છે। અત્યારે ભગવાન માતા છે, પહોળા છે, આરામ છે। જ્યારે ભગવાન સારા થાય છે ત્યારે માખણ મગ ભોગ ધરાવવામાં આવે છે। એ જગન્નાથપુરીની અનુસાર આ પરંપરા છે। તો આજ બધી બહેનો ભેગા થઈને મગ ભોગ ધરાવવા માટે આ બહેનો કામ કરે છે। અષાઢી બીજના દિવસે જગન્નાથની રથયાત્રા નીકળવાની છે। બધી ભાવિક ભક્તો હરિભક્તો રથને પધારજો અને સાથે જગન્નાથને ભાત જગત પધારે હાથ આજે બધે જગન્નાથપુરીના જઈ શકીએ ત્યાં પ્રસાદને લાભ લેવા પધારજો। જાહેર આમંત્રણ છે હરિભક્તોને પ્રસાદ લેવા માટે અને સાથે રથયાત્રામાં જોડાજો। જય જગન્નાથ, જય સ્વામી।